જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? તો સ્વાગત છે આજનો તમારા બ્લોગમાં. તો બસ જો સાંજ પડી ગઈ છે એઝ યુઝ્યુઅલ. અમે સવારે વિડીયો હેમલને થોડું લેટ થઈ જાય છે અને અમે થોડું ધ્યાનના કામમાં હોય છે ને એટલે સવારે વિડીયો સ્ટાર્ટ કરવાનું રહી જ જાય છે. પણ હવે કાલ તો સેટરડે સન્ડે છે, હેમલે ઘરે છે ને અમે એવી બેસ્ટ ટ્રાય કરશું કે સવારથી જ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. ઓકે ચલો તો બસ એઝ યુઝ્યુઅલ અમે અમારા કામમાં લાગી ગયા છીએ. અત્યારે ધ્યાનાબેન જોવે છે ટીવી. તો અહીંયા ધ્યાનાબેન જોવે છે ટીવીને એન્જોય કરે છે. અહીંયા એમ વેફરનું પેકેટ છે ને એક આપી દીધું છે તો બસ એવરી ટાઈમ રહીમાં રાખી. જો કેટલી આમ હેપી થાય છે. એનું આ ફેવરેટ સોંગ છે કંઈક બંદર મામા કરીને આવે છે ને, બસ તો જો બંદર મામા એન્જોય કરે છે એટલી હેપી થાય છે ને. અને આ વેફરનું પેકેટ હમણાં જ થ્રો કર્યું, બાકી એનાથી રમતી હતી. મોજ મસ્તી ચાલુ જ રહેશે. એન્જોય કરે છે એમના સોંગ્સ. હાલો હવે અંદર મળી લઈ મમ્મી શું કરે છે. મમ્મી જો દીવાબત્તીની તૈયારી કરે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય સ્વામિનારાયણ બધાને. હા, કેમ છો બધા? અત્યારે જો દીવાબત્તીની તૈયારી કરું છું. આજે ફ્રીજ ઉપરનો બધો સામાન હતો ને એ સાફ કર્યો હતો ને એ પાછો અત્યારે લૂઈને ગોઠવું છું. પાછું ખાતું એટલે થોડા ટાઈમે કરવું જ પડે. હા, સાચી વાત છે. એટલે મમ્મી આજે સવારે કાઢ્યું હતું. પેલો રૂમાલ આપણે ફ્રીજ ઉપર કવર પાથરીને કવર વોશ કરી અને હવે જો બધું પાછું અરેન્જ કરી દે છે. પાછું એના ઉપર ફ્રીજ ઉપર બધું ગોઠવી નાખી એટલે સરસ થઈ જાય. બરાબર છે. હા, કરતું રહેવું પડે બધું છે ને. આપણે આમ કરતા હોય પણ તો આમ સરખું ન થતું હોય. આવી રીતે રોજે રોજ ન થતું હોય. કાઢીને કરીને આપણે ઉપરથી કરીએ બેયમાં ફેર. હા, ઉતારીને લૂઈને કરીએ. હા, એટલે ગોઠવું છું અત્યારે. હા હા, અત્યારે તો ધ્યાનાબેન ટીવી એન્જોય કરે છે. હમણાં થોડીક વાર પછી એ કરશે. આપણું કામ પતી જાય. હા, ધ્યાન. ફરી એકવાર આવી ગઈ છું બ્લોગમાં. આજે મમરા શેકવાનો પ્લાન હતો પણ મમરા થોડા જ હતા, લેવાના છે. એટલે મેં કીધું ચલો આજે ફ્રી છું, ખાલી પુલાવ જ બનાવવાનો છે. તો મેં પૌવા, નાના ફ્રાઈમ્સ અને દાણા એ બધું તરીને રેડી કરી દીધું છે. હવે જ્યારે મમરા આવશે ત્યારે ડાયરેક્ટ મમરા શેકવાના રહેશે. અને અહીંયા મેં બધું જ ચોપ કરીને રાખી દીધું છે પુલાવ માટે. કેરેટ, અનિયન, પોટેટોઝ અને પીઝ એટલી વસ્તુ લઈ લીધી છે. હવે ફટાફટ આજે થોડું સાદું ખાવાનો પ્લાન હતો તો વિચાર્યું કે પુલાવ બનાવી નાખીએ. હેમલને બહુ ભાવે છે. કાલે પૂરી ખાધી હતી એટલે આજે પુલાવનો પ્રોગ્રામ રાખેલ છે. તો ચલો હવે હું પુલાવ કેવી રીતે વઘારું છું ને એ તમને બતાવી દઉં. કારણ કે ઘણા લોકોનું એવું હોય છે કે પહેલાં રાઈસને બનાવી લે અને પછી પુલાવ બનાવે છે. હું છે ને ડાયરેક્ટ કુકરમાં વઘારું છું પણ તોય બહુ મસ્ત પુલાવ બને છે. તો આજે હું તમને ફટાફટ બનાવવાની રેસીપી. ઘણીવાર એવું થાય કે આપણે બહાર ગયા હોય અને ઘરે આવીને જમવું હોય તો આપણે ફટાફટ પુલાવ છે, ખીચડી છે એવી વસ્તુ વધારે પ્રિફર કરતા હોય કે એવું બનાવીને તો આપણું પેટેય ભરાઈ જાય અને આપણને જમવામાં મજા આવે. તો ચલો હું હમણાં તમને પુલાવની રેસીપી આપી દઉં છું. ફર્સ્ટ ઓફ ઓલ કુકરમાં મેં તેલ મૂકી દીધું છે. એમાં રાઈ જીરું નાખ્યા છે અને લસણની કટકી નાખી છે. લસણની ચટણી આજે પૂરી થઈ ગઈ છે. બસ જો હમણાં બનાવવાની જ છે તો મેં લસણની કટકી નાખી દીધી છે. હવે હું એમાં જ્યારે તેલ આવી જશે ને એક એલચી નાખીશ. એલચીને લીધે રાઈસનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે અને એલચીની જે સ્મેલ છે ને એ રાઈસમાં મસ્ત બેસી જશે. એટલે એક એલચી નાખીશ અને તમાલપત્રના પાન નાખવાના છે. તમે જોઈ શકો છો તેલ આવવામાં લાગ્યું છે. તમાલપત્રનું એક પાન નાખેલ છે. એલચીને લીધે ટેસ્ટ બી બહુ જ મસ્ત આવશે તમને. હવે હું એમાં ચોપ કરેલા બધા જ વેજીટેબલ્સ સાથે નાખી દઈશ. કારણ કે બધા
ઓવરઓલ ચડવાના તો સાથે જ છે. એટલા માટે જો રાઈસ બનાવીને આપણે પુલાવ બનાવતા હોય ને તો આપણે ટર્ન બાય ટર્ન નાખવાના હોય છે, પણ અત્યારે તો હું બધું સાથે જ નાખી દઉં છું. ઓલરેડી મેં એને ચોપ કરી અને વોશ તો કરેલા જ હતા, પછી મેં પાણી કાઢી લીધેલું હતું કારણ કે મેં એને ચોપ વહેલા કરી લીધા હતા ને એટલા માટે. બધી જ વેજીટેબલ્સ છે ને એને 3 થી 4 મિનિટ ચડવા દેવાના છે, ને સાથે સાથે એમાં મેં સોલ્ટે એડ કરી દીધું છે. મસાલા આપણે પછી એડ કરશું. બસ જો હવે તમે જોઈ શકો છો કે ઓલરેડી થોડું ચડી ગયું છે. હવે હું બધા જ મસાલા હળદર, ધાણા, જીરું, મરચું એ ત્રણેય એડ કરી દઈશ. મેં બધા જ વેજીટેબલ્સમાં મરચું, ધાણા, જીરું અને હળદર એડ કરીને પણ 2 મિનિટ રહેવા દીધા હતા, એટલે બધા જ વેજીટેબલ્સમાં આપણો મસાલો ચડી જાય. પછી મેં હાફ એન આવર પહેલાં રાઈસને, બાસમતી રાઈસને પલાળેલા હતા. જનરલી મારું માપ 2 ગણા પાણીનું છે. પછી તમારા રાઈસ ઉપર ડિપેન્ડેડ હોય છે, અને પછી તમારે કેવા રાઈસ ખાવા છે. ઘણા લોકોને દાણો કડક જતો હોય, અમારે મીડિયમ જોઈએ છે, બિકોઝ ઓનલી પુલાવ ખાવાના હોય ને તો આપણા પેટમાં ન દુખે ને એવી રીતે આપણે બનાવવાના હોય છે. આપણે બહાર જાય ત્યારે એકદમ ચડી ગયેલા જ રાઈસ હોય છે, તો મેં 2 ગણું પાણી એડ કર્યું છે. એટલે 2 ગણું પાણી એડ કરીશ ને એટલે રાઈસનો દાણો એકદમ મસ્ત ચડી જશે ને આપણને પેટમાંય નહીં દુખે. અને લાસ્ટમાં મેં આમાં ગરમ મસાલો પણ એડ કરી દીધો છે, બિરયાની મસાલા. ઓકે, બધું જ એડ કરીને કુકર બંધ કરી દીધું છે. એટલીસ્ટ 3 સીટીમાં તો આપણા રાઈસ થઈ જ જશે. અને મારે તો આ સીટી બહુ ફાસ્ટ વાગે છે. જો તમારે ધીમે સીટી વાગતી હોય તો 2 સીટીમાં જ થઈ જશે, બિકોઝ રાઈસ આપણે અડધી કલાક પહેલાં પલાળેલા છે. જો રાઈસ બહુ જ થઈ જશે ને તો તમે એમને હલાવવા જાશો ને તો એ બાસમતી રાઈસ તો જનરલી મોટા હોય છે, તો એમના કટકા થઈ જશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓવર ચડી ન જવા જોઈએ આપણા રાઈસ, નકર એ આખા કુકરમાં કટકા થઈ જશે. તો મારે સીટી ફટાફટ વાગે છે ને એટલે હું એને ફટાફટ 3 સીટી વાગી જશે ને એટલે ગેસ બંધ કરી દઈશ, ને પછી લાસ્ટમાં તમને બતાવી દઈશ કે આપણા રાઈસ કેવા મસ્ત થયા છે. તો અત્યારે વાગી ગયા છે રાતના 10 અને હું જસ્ટ ઓફિસેથી આવ્યો અને જમવા બેઠો છું. અને આજે બનાવ્યા છે મસ્ત મજાના પુલાવ, જેની રેસીપી એમાં આપી છે. અને જે તમને લાસ્ટમાં દેખાડવાના બાકી રહી ગયા હતા, મસ્તીના આમ જો બાસમતી રાઈસ હોય, બરાબર છે, એકદમ છૂટા. જે પુલાવ ખાવાની જે મજા છે ને એ આ જ છે, એકદમ છૂટા હોય, અંદર વટાણા, ગાજર ને બધું નાખેલું છે. તો એન્જોય કરી, બરાબર છે. આને દહીં હારે ખાવ તો વધારે મજા આવે, બરાબર છે. પણ આજે મારી ઈચ્છા દહીં ખાવાની નહોતી એટલે હું ન લાવ્યો, ને તો દહીં હારે તમે ખાઓ એટલે મોજે મોજ આવી જાય ખાવાની. તો ચાલો હું એન્જોય કરું, પછી આગળ વિડીયોમાં પાછા આપણે મળીએ. તો અત્યારે વાગી ગયા છે રાતના 11:15, બરાબર છે. અને એડિટિંગનું કામ તો હું કાલે કરવાનો પ્લાન હતો. અત્યારે લેપટોપ ચાલુ કરીને બેઠો છું કારણ કે જીઓ માર્ટમાંથી થોડોક ઓર્ડર કરવાનો છે. તો કીધું કાલે તો અમે રજા છે, બરાબર છે, તો ઓર્ડર કરવાનો હતો તો અત્યારે જ કરી દઈ. તો કદાચ કાલે થોડુંક મોડું ઉઠાય તો ચાલે, બરાબર છે. એડિટિંગનું તો કાલે કરશે કારણ કે એટલા વાગે તો આરામથી ઉઠી જ જાય, 12 વાગ્યા પહેલાં તો. પણ હું ડેઈલી સવારના જ એડિટિંગ કરું છું, તો એડિટિંગ તો હવે સવારના કરી લેશું કારણ કે હજી સુધી વિડીયો શૂટિંગ એ ચાલે છે, તો પછી એડિટિંગ તો અમે પોસિબલ ના થાય, બરાબર છે. તો હાલો હવે કઈ કઈ વસ્તુ મગાવવાની છે મમ્મી યાર વાત કરી લઈ. તો મમ્મી ચાલો જીઓ માર્ટનો ઓર્ડર કરી દઈ. હા કરી દે અત્યારે. એટલે શું સવારના થોડુંક ભાગા દોડી ના આવીએ, મોડું ઉઠાય તો કાલ હાલે. મોડું ઉઠાય તો હાલે. પાછું આવતા આવતા 2-3 દિવસ થઈ જાય છે. હા એટલું તો થઈ જાય છે. થઈ જાય કોક છે. વાર આવી જાય, કોક વાર મોડું હા, થાય. ત્યારે. કોઈ વસ્તુ ન હોય ને તો પછી કોક વાર તો હા. છેલ્લે કાપીને આપી દઈએ, પણ હા. બરાબર પછી એ લોકોને શું વસ્તુનું નક્કી ન હોય, કોક વાર હોય, કોઈ વાર ના ન હોય, એ હોય, બધી હા, વસ્તુ હાલતી હોય. હા, સાચી તો વાત કઈ કઈ વસ્તુ મગાવવાની છે એ કહી દો. છે. એક તો તેલ, બરાબર છે. પછી કોલ્ડ ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક્સ, હા, પછી મેંદો, મેંદો. રવો, ઓકે, એ બધી વસ્તુ હા, મગાવી છે ને. મગાવવાની છે. 1 by 1 ઓર્ડર કરતો કેચઅપ, જાય. ટોમેટો કેચઅપ, ટોમેટો કેચઅપ, હા, બરાબર છે. એ એટલું નાનું મગા- પેક મગાવીને કારણ કે આપણે હા. યુઝ બહુ થતું નથી, પછી ખોટું હા. એક્સપાયરી ડેટ આવી જાય. અમને હા. અમારે અડધું ઉપર પડ્યું હતું ને હા. એક્સપાયરી ડેટ આવી ગઈ, તો હા. જવા દેવું પડ્યું જવા કારણ દેવું વગરનું. પડ્યું. ઠીક છે, તો જો એટલું જ મગાવીએ આપણે. હમ. ચાલો તો મગાવી લઈએ. શાકભાજી માટે રવિવારે ની હા ત્યારે તો રૂબરૂ જ જશે શાકભાજી માટે તો. ગયા રવિવારે ગયા તો આજે આ રવિવારે પાછા જઈ જાય. આવી. એક વીક હાલે એટલું લઈ હા આવી ને એટલું તો મોસ્ટલી આપણે અમે લોકો જીઓ માંથી જ ખરીદી કરતા હોઈએ છીએ.
અહીંયા સારું ફ્રેશ ને સારું મળી સારું જાય મળે અને વ્યાજબી ભાવે ઘણો હા, હોય છે ભાવે જે વ્યાજબી. તમે એમને એમ અહીંયા રેકડી વાળા કે ઈ વેચો ને એના હા. કરતા ભાવ ખરેખર વ્યાજબી હોય ઘણો છે ઓછો બરોબર છે એટલે આપણે એ રીતે ફાયદો થાય એમાં ખરીદી કરવાનો અને ફ્રેશ તો હોય જ છે ફ્રેશ એકદમ બરોબર હોય છે છે ઘણો બધો માલ હોય આપણે એમાંથી હા. ચોઈસ કરવા મળે પછી આપણે છે ને ઓછા આવે છે શાકવાળા શાકવાળા સાચી ઓછા વાત છે આપણે બાજુમાં જવું પડે અજંતા છે ને એમાં જવું પડે બરોબર છે એના કરતાં લઈ લીધું હોય ને તે સારું રહે એમ સવાર સાચી રસોઈ વાત વહેલી હોય આપણે હા થાય સાચી ને, ના હા. કરતા એ વાત હા, સાચી એટલે અત્યારે આમાં આવી જાય ને અઠવાડિયે એકવાર જઈને લઈ આવીને તો એ ચાલે ચાલે એટલે હાલે એટલે સાચી રવિવારે જાશું અત્યારે ઓર્ડર કરવાનું છે કરી દે ઓર્ડર એમાં ઉપર ગઈ છે ત્યાંના બેનના સુવડાવા હા ત્યાંના બેન નવડાવી દીધા ફર્સ્ટ ક્લાસ અત્યારે રાતના એને હું ગરમી બહુ થતી પરસેવો ને ઘણો વળતો હોય છે આજ એટલે થોડી એને- ઠંડક લાગે છે હા અત્યારે તે થોડુંક પવન ઠંડક થોડોક પહેલા છે અત્યારે બારી થોડોક પર પવન ખાલી છે પવન હા. આવ્યો ને એટલે બારી બારી પડે અત્યારે બહાર ગઈ હતી ને હું ધ્યાન લઈને હમ તો બહાર પાર્કિંગમાં થોડો પવન લાગતો હતો લાગતો તો આજે હા નહીં તો બહુ બફારો થાય આપણે સાચી વાત છે બેઠા રેવાય નહીં એટલો રેવાય બફારો નહીં હોય છે સાચી વાત. બફારો બહુ જ થાય છે હમ આજે થોડીક ઠંડક લાગે લાગે છે છે રોજ કરતા રોજ કરતા હા હમ. સાચી વાત છે સારું ધીરે ધીરે હવે જૂન આવે ને ઓછું હા થઈ જાય ને તો ઓછું થઈ જશે એટલે ગરમી બપોરના તો ખરેખર બહુ બહુ જ ગરમી બહુ હોય છે ગઈકાલે રાતે તો બહુ જ ગરમી અરે હા હતી. ગઈકાલે રાતે તો માન બહુ જ થઈ હતી તો. એમાં 4 થી 6 તો ત્યાંના સૂતી જ નહીં નહીં, માન હા. માન સુડે કાલ બફારો જ હતો થોડીક વાર સુડે હિંચકો બંધ થાય તો ઉઠી જાય ઉઠી જતી હતી કાલ ગરમી બહુ જ ગરમી હતી બહુ હતી ગઈકાલના હા, આજે ઓછી છે થોડી આ ઓછી સાચી વાત છે આજની વાંધો આવે હમ સાચી વાત છે સારું હાલો. સારું આ લખે ઓર્ડર કરવાનું હમ. છે. જીઓ માર્ટની વેબસાઇટ મેં ઓપન કરી દીધી છે ચાલો તો હવે ઓર્ડર કરી દઈ અને પછી આપણે સુવા ભેગા થાય બરાબર છે આમ તો હજી તો 11:30 કેટલા વાગ્યા છે હા 11:30 11:15 જેવું થયું છે એમ નીંદર તો નહીં આવે પણ ટ્રાય કરી બરાબર છે તો ચાલો પહેલાં ઓર્ડર કરી દઈ પછી સૂઈ જાય પછી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીએ ચાલો તો જીઓ માર્ટનો ઓર્ડર થઈ ગયો છે અને આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈએ છીએ બરાબર છે અને ધીરે ધીરે વિડીયોમાં સારો સપોર્ટ આવવા માંડ્યો છે બહુ ગમ્યું બરાબર છે સબસ્ક્રાઈબર ભલે જ ધીમે ધીમે વધે છે પણ જે વ્યૂઝ છે એ ધીરે ધીરે એક સ્ટેબલ થવા માંડ્યા છે 200-300 એવી રીતના સારું ધીરે ધીરે હવે 1000નો ટાર્ગેટ નજીક આવે છે એવું લાગે છે બરાબર છે તો બસ આપણો ટાર્ગેટ છે કે વર્ષ દિવસ લગીમાં એક સારા લેવલ આપણે પહોંચી જાય જેવી આઈ થિંક 2 મંથ જેવું થયું છે આપણે હજી આપણી પાસે 10 મહિના છે તો 10 મહિનામાં આપણે એક સ્ટેજ ઉપર પહોંચી જાય ને બરાબર છે એટલે એક વિડીયો બનાવવાની મજા આવે ને તમને લોકોને જોવાની મજા આવે બરાબર તો ચાલો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ નવા વ્લોગમાં મળીએ આવી રીતના શેર સપોર્ટ સબસ્ક્રાઈબ ફોલો બધું કરતા રહેજો જય શ્રી કૃષ્ણ જય જલારામ જય સ્વામિનારાયણ ટાટા બાય બાય આવજો